હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે તમે જોઈ રહ્યા છો કે મેં આવી ચૂક્યો છું રાધે હોટલ કાઠિયાવાડી ભિલાડના અંદર. તો આજે મેં અહીંયા બધા દોસ્તો મારા અહીંયા કામ કરે છે, તો મેં એમને દોસ્તને મળવા માટે આવી છું. અને અહીંયા મારા મિત્ર પણ અહીંયા બની ગયા છે. મેં આવી ચૂક્યો છું, પહેલી વાર નહીં, આ બીજી વખત આવે છું, એટલે બધા મને અહીંયા ઓળખે છે. અને આ છે આઈસ્ક્રીમ વગેરે. તો મેં આજે આઈસ્ક્રીમ દોસ્તો માટે જાઉં છું લેવા, અને અહીંયા દોસ્ત પણ અમને ઓળખે છે. અને ત્યાર પછી આઈસ્ક્રીમ પણ અહીંયા બહુ સારી સારી ક્વોલિટીની રાખી છે. ત્યારે તો અહીંયા મેં ભાઈને પૂછવા કરું છું કે ભાઈ અમારે પણ આઈસ્ક્રીમ લેવાની છે. તો ભાઈ થોડા આઈસ્ક્રીમમાં બીજી હતા, તો અમે આવી ચૂક્યા છે. અને તે કહે છે કે તમારે જો જોઈએ તે લઈ લે એમ કહે છે. કેમ કે આજે બહુ દિવસ પછી દેખાયો એટલે હસે છે કે આ બહુ દિવસે તમે આવ્યા આજે. તો મેં વિચાર્યું કે કંઈ નહીં, ચલો મેં આઈસ્ક્રીમ લઈ લેવું છું, મને ફાવે તે કાઢું છું અંદરથી. અને ત્યાર પછી આ જોઈ શકો છો કે મેં આઈસ્ક્રીમ વગેરે બધું લેવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા મારા દોસ્તો વગેરે છે, એટલે એ બધા શું લાવ્યો એમ કરશે, એટલે અહીંયા બધાને મેં આઈસ્ક્રીમ વગેરે ખવડાવીશ. અને ત્યાર પછી મેં એક અહીંયા લઈ લીધી છે, જો કોન મટકા ગુલ્ફી વગેરે સબ લઈ લીધું છે. અને ત્યાર પછી મારા દોસ્તારને મેં ફોન કર્યો તો મેં આવી ચૂક્યો છે અહીંયા. અને ત્યારબાદ મારો મિત્ર પણ જલ્દી છે કે ચલો ભાઈ આવી ગયો છે આજે મળવા માટે, તો આપણે જઈએ જલ્દી એમ કરીને એ પણ આવી ગયો. ત્યાર પછી અમે બંને મિત્રો આઈસ્ક્રીમ વગેરે લઈને ચાલવા લાગ્યા છે. કેમ કે અહીંયા દોસ્તો અંદર તો આજે 4 વાગ્યાનો સમય છે, એટલે બધા છુટ્ટી થઈ ગઈ છે એ લોકોની. તો ત્યાર પછી અમે લઈને ગયા. જો અહીંયા તો બધા સૂઈ ગયા છે. આ બધા દોસ્ત છે, એક જાગે છે, બધા બાકીને સૂઈ ગયા છે, અને અડધા રૂમ પર ગયા છે ને એવું તેમ છે. તો અમે પણ રૂમ પર જશું. અહીંયા કેમ સૂઈ ગયા છે એટલે એમને નીંદર ના ખરાબ થાય. અહીં જોઈ શકો છો પનીર ટીકા ડ્રાય, પનીર પાપડી, હરાબરા કબાબ, ગુજરાતી થાળી, પંજાબી થાળી વગેરે બધું જ મળે છે, સારી સારી આઈટમ. તો મિત્રો આ છે હોટલ રાધે ગાર્ડન રેસ્ટોરન્ટ, ગુજરાતી પંજાબી જૈન મળી રહેશે અહીંયા હોટલમાં. બહુ સારી હોટલ છે અહીંની. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા બળદગાડું પણ રાખેલ છે. અહીંયા કોઈને ફોટા પાડવા હોય, શૂટિંગ લેવું હોય તો પણ સારું સુવિધા માટેનું મસ્ત રાખેલું છે. અને અહીંયા એવો પેન્ટ પણ કરાવીને રાખ્યું છે કે એક નંબર લાગે છે આ બળદગાડું. તો ત્યાર પછી હું જાઉં છું. તઈ મિત્રને ડ્યુટી હતી એટલે કામે લાગી ગયો છે. ત્યાર પછી મેં રૂમ પર જાઉં છું. અહીંયા પણ રૂમ બાજુમાં જ છે. અહીંયા તો મેં ચાલતો જાઉં છું. અહીંયા આવી ગયો છું મેં રૂમ. હા, અંદર અહીંયાથી રૂમ થોડુંક જ દૂર છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા વરસાદ પણ બહુ ફૂલ પડ્યો એવું લાગે છે. અને ત્યાર પછી અહીંયા કીચડ બી બહુ બધું છે. તો અહીંયા રૂમ સામને દેખાય એ જ આપણી રૂમો છે દોસ્તારની આ બધી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અમે આવી ગયા છીએ. અહીંયા સીડી ચડું છું. ત્યાર પછી ઉપર પહેલાં રૂમે રહેતા હતા અહીં જઉં છું, કેમ કે અહીં દોસ્તો રહે છે. તો અહીંયા પહેલો રૂમ આવશે, તે જ અંદર છે. તો અહીંયા બધા તો શું કરતા હશે, હોઈ ગયા છે બધા, આપણા મોબાઈલ ચલાવવા છે. અને આ દોસ્ત બધા ખુશ થઈ ગયા, મેં આવી ગયો, નવીન અહીંયા જો દોસ્ત પણ બહુ ખુશ થઈ ગયા છે. અને મને કહે કે સૂઈ જા, આરામ કર. મેં કીધું ચલો મેં બીજા દોસ્તને મળી આવું, પછી મેં આરામ કરી લઉં. ત્યાર પછી જોઈ શકો છો કે મિત્રો તમે અહીંયા આવ્યા પછી બહુ સારું લાગ્યું મને. અહીંયા બહુ આનંદ મસ્ત લાગે છે. અહીંયા પણ લીલી હરિયાળી કેવું સારું છે. અને અહીંયા પણ દોસ્ત સૂઈ ગયા છે. અહીંયા બધા જ સૂઈ ગયા છે, કેમ કે આ ગરમીનો મોસમ એવો જ છે. તો
તો શું કરવાનું, બધા સૂઈ ગયા છે, ખાલી એક જ ભાઈ જાગે છે. તો અમે શું કરવાનું, તો મને પણ મન થઈ ગયા છે, મેં પણ થોડુંક આરામ કરી લઉં મારા દોસ્ત ભેગો. એમને તો ખબર જ નહીં કે અહીંયા કોણ આવ્યું છે, પણ મેં નીંદર નહીં ખરાબ કરવા માગતો. ત્યાર પછી મેં પાછો હોટલના અંદર ફરવા આવ્યો છું. પાછળથી અહીંયા જો હેદોળા વગેરે કેવું છે, બહુ સારું સારું અહીંયા છે. તો ચલો મેં થોડુંક ફરી લઉં એમ કરીને મેં ફરવા આવ્યો છું. અહીંયા પણ બહુ મસ્ત લાગે છે. હદોળા ઉપર મેં બેસું છું, થોડુંક પાણી છે ગરી ગયું. અહીંયા બહુ મસ્ત લાગે છે મને. આ ઉપર બેસ્યા પછી મને એવું લાગે છે કે બહુ મસ્ત લાગે છે. અહીંયા બારીફનો મોસમ હોય અને આપણે હદોળા ઉપર હસતા હોય તો કેવું લાગે મિત્રો. તો બહુ અહીંયા સારું લાગે છે મને. ત્યાર પછી તો મિત્રો તમે જોઈ રહ્યા છો, મેં પાછળ આવ્યો છું. ત્યાં એક ગાડી અહીંયા પાંજરું પણ બનાવેલું છે, એ કૂતરા માટે બનાવેલું છે. અહીંયા કૂતરો પણ પાળવામાં આવે છે, કેમ કે અહીંયા થોડુંક મજા આવે, કૂતરા હોય તો સારું રહે. તો અહીંયા કૂતરાનું કેવું મસ્ત સરસ ઘર બનાવ્યું છે અહીંયા. અને તમે જોઈ શકો છો કે અહીંયા કૂતરો નહીં પણ કૂતરો છે. અહીંયા એમનું ઘર બીજું અલગ ખુલ્લા માટે, થોડુંક ખુલ્લામાં રહે એ માટે એને અહીંયા બાંધવામાં આવે છે. અહીંયા સ્પેશિયલ એને મોટો રૂમ બનાવવામાં આવે છે. તો બહાર વરસાદ પડે એટલે એને થોડુંક મજા આવે તે માટે ખુલ્લામાં બાંધી મૂકે છે. અને તે મેં તમને જોડાવાનો છું. અહીંયા છે બહુ સારો કૂતરો છે. એ રહ્યો કૂતરો, બહુ સારું છે, સરકારી જ છે. એને કહો તેમ કરે એવો મસ્ત સારો કૂતરો છે. એ થોડોક અમને એક દિવસમાં આવ્યો એટલે મને થોડોક ઓળખી ગયો, એટલે એને કે મને. તો અહીંયા તમે જો, અહીંયા કૂતરા માટે તો બહુ સારી સુવિધા કરી છે. અહીંયા પંખો પણ લગાવ્યો, કેમ કે મચ્છર બચ્છર ખેડે ને તે માટે સારું બનાવ્યું છે. અહીંયા તમે જુઓ છો કે અહીંયા પંખાની મેં સીટ પાડવા જાઉં છું કે પંખો ચાલુ થાય છે કે તો ચાલુ છે, પંખો ચાલુ છે, કેમ કે મચ્છર ના કેળે તે માટે અહીંયા મસ્ત સારું.